નવા સંભવિત મંત્રીઓની શપથવિધિ 17મી તારીખે બપોરે 12 વાગે ને 39 મિનિટે વિજય મુહૂર્તમાં થશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે। આવતીકાલે નહીં અને પરમ દિવસે 17મી તારીખે આ શપથવિધિ યોજાવાની છે। એ માટેનો સમય મુખ્યમંત્રી એ ગુજરાતના રાજ્યપાલ પાસે આવતીકાલે માગશે એ પણ નિશ્ચિત થઈ ચૂક્યું છે। શપથવિધિ ક્યાં યોજાશે તેને લઈ અને બે સ્થાનની માહિતી અત્યાર સુધી સામે આવી છે। રાજભવનની અંદર એક બેન્ક્વેટ હોલ આવેલો છે અને તેની કેપેસિટી 3500 થી 4000 લોકોના સિટિંગ અરેન્જમેન્ટની છે। ત્યાં પણ આ શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે। જો ત્યાં ન યોજાય અને રાજભવનની બહાર યોજવાનો થાય તો મહાત્મા મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે તે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાઈ શકે છે। શક્યતા રાજભવનના બેન્ક્વેટ હોલમાં વધારે છે, કારણ કે ગઈકાલ રાતથી આ રાજભવનના બેન્ક્વેટ હોલની સાફ સફાઈ શરૂ થઈ ચૂકી છે। તે માહિતી હાલ મળી રહી છે એ મુજબ 17મી તારીખે રાજભવનના બેન્ક્વેટ હોલ અથવા તો મહાત્મા મંદિરમાં નવા સંભવિત મંત્રીઓ એ શપથ લેશે।